નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેર રોકાણકારોની નજરમાં હંમેશા બની રહેલો છે અને આ શેર એક સમય 400 રૂપિયા સુધી પણ પહોંચ્યો હતો, પણ સમય જતા આ શેરમાં ઘટાડો આવ્યો અને હવે આ શેર પેની સ્ટોક બની ગયો છે। તેમ છતાં પણ રોકાણકારો આ શેરમાં રુચિ એટલે કે રસ લઈ રહ્યા છે। તો આ કયો શેર છે અને હવે આ શેરમાં રોકાણ કરવું કે નહીં, એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ આપણે ડિટેલમાં જોઈએ, કેમ કે આ શેરમાં રિકવરીના સંકેત મળ્યા છે અને બે એક્સપર્ટે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે, સાથે જ મોટો ટાર્ગેટ પણ આપ્યો છે। તો આ શેર વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ, તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને પણ ખબર પડે કે આ શેરમાં તમારે શું કરવું, અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ મિત્રો, કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે તમારે ચર્ચા કરી લેવી, પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ। સાથે જ મિત્રો વાત કરીએ આપણે, જો આ વિડીયો તમે યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે શેર પણ કરજો। સાથે જ જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ બધી જગ્યાએ શેર કરી દેજો, કેમ કે શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। મિત્રો, વાત કરીએ માર્કેટ એક્સપર્ટ પ્રકાશ ગાબા યસ બેંકના શેર અંગે સીએનબીસી આવાજને જણાવ્યું હતું કે શેરનો પહેલો મુખ્ય ટાર્ગેટ 29 રૂપિયાનો છે। જો આ લેવલ પાર થઈ જશે તો શેર સ્પીડ પકડી શકે છે અને આગામી મુખ્ય ટાર્ગેટ 40 રૂપિયાનું। આ નિવેદનથી રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો છે, કારણ કે બેન્કિંગ સેક્ટરમાં તાજેતરના સુધારા અને વેલ્યુ બાઇંગના કારણે સ્મોલ અને મિડ કેપ બેન્કિંગ શેરોમાં મજબૂત મૂવ જોવા મળી રહ્યો છે। તો ચાલો તેના વિશે વધારે માહિતી જોઈએ। એટલે કે માર્કેટ એક્સપર્ટ પ્રકાશ ગાબાએ સીએનબીસી આવાજ સાથેની વાતચીતમાં જણાવ્યું કે યસ બેંકનો શેરનો પહેલો મુખ્ય ટાર્ગેટ 29 રૂપિયા અને જો એ પાર થાય તો શેરમાં તેજી આવી શકે છે અને 40 રૂપિયા સુધી જઈ શકે છે। આના કારણે આપણે રોકાણકારોને ઉત્સાહ વધારે જોવા મળી રહ્યો છે શેરમાં। શેર માર્કેટમાં યસ બેંક હંમેશા રોકાણકારોની નજરમાં રહ્યા છે। એક સમયે શેર 400 રૂપિયાની ઉપર પહોંચ્યો હતો, પરંતુ બાદમાં તેમાં જંગી ઘટાડો આવ્યો અને પેની સ્ટોકની નજીક પહોંચી ગયો। હવે ધીમે ધીમે આ શેરમાં રિકવરીના સંકેતો પણ જોવા મળી રહ્યા છે। એક્સપર્ટનો અભિપ્રાય જોઈએ તો માર્કેટ એક્સપર્ટ પ્રકાશ ગાબાએ આ શેરમાં ખરીદીની સલાહ આપતા જણાવ્યું કે યસ બેંકનો સ્ટોક આ સમય મહત્વના લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે। તેમના જણાવ્યા અનુસાર 29 રૂપિયા પહેલો ટાર્ગેટ અને જો આ લેવલ મજબૂતી સાથે પાર કરી લેશે તો સ્ટોક તેજી પકડશે અને 40 રૂપિયા સુધી પહોંચી શકશે। પછી આ શેરમાં ઉછાળો આવવાની આશા શા માટે સેવાઈ રહી છે એ જોઈએ તો યસ બેંક અંગેના તાજેતરના સમાચાર અનુસાર બેંકે FY 26ના પહેલા ક્વાર્ટરમાં મજબૂત પરિણામો પ્રાપ્ત કર્યા છે, જેથી રેટિંગ અપગ્રેડ થવાની આશા વધી છે। આ ઉપરાંત જાપાની સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કોર્પોરેશન એ એસબીઆઈ પાસે 13.18% ભાગીદારી યસ બેંકમાં ખરીદી છે અને 24.22% સુધી પોતાનો હિસ્સો કર્યો છે, જેથી એસએમબીસી હવે યસ બેંકની સૌથી મોટી શેરધારક બની ગઈ છે। પછી વાત કરીએ કે 4 કારણો એવા જે તમારે નોંધી રાખવા જોઈએ। સૌથી પહેલું, બેંકનું ફોકસ બેલેન્સ શીટને મજબૂત બનાવવા પર છે। બીજું, એનપીએ એટલે કે અટવાયેલું દેવુંમાં ધીમે ધીમે સુધારો કરવાનો છે। રિટેલ અને ડિજિટલ બેન્કિંગમાં એક્સપેન્શનના કારણે બિઝનેસ વધી રહ્યો છે, ત્રીજું કારણ છે। અને ચોથું કારણ, વેલ્યુ બાઇંગ અને ટેકનિકલ ચાર્ટ પર પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે। આ ચારે ચાર સંકેતો જણાવે છે કે શેરમાં આગળ તેજી જોવા મળી શકે છે। પછી રોકાણકારોએ શું ધ્યાન રાખવું જોઈએ એ જોઈએ તો જોકે યસ બેંકમાં એક હાઈ બીટા સ્ટોક છે, એટલે કે તેમાં ઉતાર ચઢાવ ખૂબ ઝડપથી થાય છે, તેથી રોકાણકારોની એક્સપર્ટ અનુસાર સ્ટોપ લોસ લગાવીને જ રોકાણ કરવું જોઈએ। અને કોઈ પણ શેર હોય, હાઈ બીટા હોય, લો બીટા હોય, વધારે ઉતાર ચઢાવ કે પછી સ્લો મૂવિંગ, પણ સ્ટોપ લોસ તમારે અવશ્ય લગાવો, જે તમારા રોકાણ અને તમારા પૈસાને નુકસાન જતા બચાવી શકે છે। જો 29 રૂપિયાનું લેવલ પાર થાય તો શોર્ટ ટર્મમાં પ્રેશર જોવા મળી શકે છે શેરમાં, એટલે કે 29 રૂપિયાનું લેવલ પાર ના થાય તો આ શેરમાં આપણને પ્રેશર જોવા મળી શકે છે। મિત્રો, આ વિડીયોમાં આપણે યસ બેંકના શેર વિશે વાત કરી, જેમાં માર્કેટ એક્સપર્ટ પ્રકાશ ગાબાએ ખરીદીની સલાહ આપતા જણાવ્યું છે કે 29 રૂપિયા અને 40 રૂપિયા બે મહત્વના લેવલ છે। જો 29 રૂપિયાનું લેવલ પાર થાય તો આ શેરમાં આપણને તેજી જોવા મળી શકે છે, 40 રૂપિયાના સુધી આ શેર જઈ શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।